ઠાકોરજી બારખેલ ઠક ઠક કરતા દોડતા આવ્યા. કોઈનું ધ્યાન નહોતું. હવે ટેરો હતો ને એટલે ગર્ગાચાર્યજીએ શું કર્યું, પોતાનો જે ઉપરણો હતો ને ત્યાં માથે ઢાંકી દીધો પોતાના ઉપર કે ચલો ટેરો થઈ ગયો. અરોગો ઠાકોરજી તો આવીને પહેલાં જ ખીર, પછી માનભોગ. અવાજ આવ્યો, अरे यशोदा तेरे लाला ने मेरी सब सामग्री छुआ दी, मेरा ठाकुर भूखो रहेगा, अब फिर से मको बरस अप्रस करके फिर सो करूँ. यशोदा जी दौड़ता है, अरे लाला तू यूँ आ गयो, ये सब छिवा दिया, चल गोद में. क्षमा करना गर्गाचार्य जी, मैं और सामग्री देती हूँ. कारण के आ वैश्य था ना, शुद्ध पंडित था, ઋષિ હતા. વળી બધું તૈયાર કર. યશોદાજી કે હવે હું એને બહાર ઓલી બાજુ મૂકી આવું, નહીં આવે. વળી કીધું, મહારાજ પધારો, ત્રિલોકના નાથ, ત્રિભુવન ધણી, 14 બ્રહ્માંડના નાથ. ઠાકોરજી તો આવીને પાછી ખીર, માનભોગ. અવાજ આવ્યો. હવે ગર્ગાચાર્યજી ગુસ્સે થયા. आज मोको वो और मेरे ठाकुर को भूखो ही रहना पड़ेगा. ले यशोदा, अब मोको कछु करनो ही नहीं, मैं तो चला. अरे महाराज कृपा करो, कृपा करो. अब मैं लाला को ये सामने वाले रूम में बंद कर देती हूँ और एक कड़ी लगा देती हूँ, देखो अब नहीं आएगो. गर्गाचार्य जो बंद कर दीधा ठाकुरजीने. बार ताळું, ताळा मंगળ અને બધું દીધું. 12 વાગ્યાના 5 વાગે ગર્ગાચાર્યજી ભોગ ધર્યા. પધારો ત્રિલોકના નાથ, ત્રિભુવનના ધણી, 14 બ્રહ્માંડના નાથ, પધારો મારા વાલા. આમ તાળું નડે? જે 84 લક્ષના તાળા તોડતો હોય, બંધન છોડતો હોય, પ્રભુ તો પધાર્યા. અવાજ આવ્યો. ગર્ગાચાર્યજી માથેથી કાઢ્યું. ઠાકોરજીએ ચત્રભુજ સ્વરૂપ ધારણ કરી દર્શન દીધા. ગર્ગાચાર્યજી સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. મારા નાથ, તારી લીલા અપરંપાર છે. આ દર્શન જો મને 3 વાર ભલે સામગ્રી સિદ્ધ કરી, ધરાવ્યું, પણ આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મારું ગોકુળ આવવું સફળ થઈ ગયું. ત્રિલોકના નાથનું નામ પાડવાવાળો હું કોણ, પણ મારા ઉપર કૃપા કરી આજે મથુરાથી ગોકુળ બોલાવી મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા અને સમજી ગયા કે આજે મને આ અધરામૃત મળ્યું. અને ચત્રભુજ સ્વરૂપે ઠાકોરજીએ દર્શન આપ્યા. પાંડે ભોગ લગાવ ન પાવે. પાંડે એટલે ગર્ગાચાર્ય. જબ જબ સામગ્રી તૈયાર કરે તબ તબ તું છુઈ આવે. યશોદાજી કે ઠાકોરજી કે માં તને કાંઈ ખબર નથી, તું યહ બાત ન જાને રી મૈયા. वो आँख मूंदी के मोही जू बोलावे, आँख બંધ કરીને મને બોલાવે, હું શું કરું? મને બોલાવે તો હું આવું કે ન આવું? ચિત્ત સ્વામી ગિરી 2 હાથે ચત્રભુજ સ્વરૂપે દર્શન આપી અને આરોગ્ય. એક એક પળની લીલા જે ગોકુળમાં કરીશ મારા વાલા, એ આપણી જિંદગીની એક પળ એટલે કરોડો બ્રહ્માના વર્ષ જાય તો આ લીલાના દર્શન, આ લીલાના ગુણાનુવાદ, આ લીલાના દર્શન હું ને તમે અષ્ટસખાઓએ જે લીલાના દર્શન કર્યા અને ગાયું, મને ને તમને ગાવાય મળ્યું. અને એ લીલાના દર્શન ભલે માનસીમાં વલ્લભે કૃપા કરી તો આજે આ ભગવદી એના મોઢેથી ને સાંભળ્યું હતું. મારું સામર્થ્ય નહીં, પણ મને બહુ આનંદ આવ્યો હતો. એટલે આજે આ રૂડી રૂપાળી સુંદર સરસ વાત કીર્તનની
હવે જવાનું છે, બહાર આવી ગયા છે, પણ 5-5 મિનિટ આપણે અનુસંધાન કરી લઈએ મારા વાલા. ઘણી વાર એવું થાય છે, મજબૂરી નામ મહાત્મા ગાંધી. સંસારમાં ખેંચાવું નથી, જાવું નથી. 100 વાર આપણે નિગ્લેક્ટ કરીએ, પણ અમુક વ્યવહાર એવા હોય ને મારા વાલા, સંસારમાં રહીને શ્યામને ભજાય. ચાલો પાછી એ લૌકિક લીલામાં જવાનું છે. 1 મિનિટ. હરિરાય મહાપ્રભુજી કી જય. 71મી સાખી. શ્રી વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ, ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તૂલ. શ્રી વલ્લભ ઉતરન કો યહ તૂલ. વૃંદાવન 3 છે, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. આધિ ભૌતિક અત્યારે જે છે તે, આધિ આધ્યાત્મિક ચંદ્ર સરોવર, આધિ દૈવિક ગોકુળ અને કામવન. એ વૃંદાવનની વાત છે આપણા માટે. આધિ દૈવિક કે તમે ભવસાગરમાં છો, સંસારમાં છો, તણાવ છો, તમારો રસ્તો ભૂલી ગયા છે, તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો, તમારું કર્તવ્ય શું છે. તમે આ પ્રવાહમાં ભળી ગયા છે. તમે જોજો 40 દિવસ તમે વ્રજમાં જાઓ ને, તો અહીંયા તમે ઘણું બધું લૌકિક કરતા હો. સેવા કરતાં કરતાં 5% સેવામાં હાથ પવિત્ર કરતા હો, 95 લૌકિક વાતો જ હોય. પણ એ ઠાકોરજીને પધરાવીને વ્રજમાં જાઓ ને, તો તમે 50% તો ઠાકોરજીમાં જો. ભલે 50 આપણે ઓછા નથી, લૌકિક કરીએ છીએ. પાલમાં જેના ભેગા રહેતા હોય, જો આ મારે જ કરવાનું. આને તો જાપીજી જો, આજે જેટલી ટેલ મળે ને એટલા નસીબદાર. વ્રજમાં તમારો દેહ જેટલો બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય, તો સમજી જાઉં ને ઠાકોરજી અનહદ કૃપા કરી છે. ઘણા તો એવી ટેલ કરે ને, આપણા વસ્ત્ર લઈ લઈએ ને, સુકાઈ જાય તો સંકેલી લઈએ. આપણે ના પાડવી પડે, કારણ કે આ બધાથી આપણી ટેલ તો ગઈ. પણ એ વૈષ્ણવ એવું માને કે હરિગુરુની નથી મળતી, તો વૈષ્ણવની ટેલમાં બધું આવી જાય. તો વૃંદાવન કે દરસતે ભયે જીવ અનુકૂળ. તમે ગમે એટલું પ્રતિકૂળતા હોય, તમારું શ્રીઅંગ બરાબર ન હોય, તમે સંસારની વ્યથામાંથી આવ્યા હો, તમને એવું થતું હોય કે અરે રે, ત્યાં આ બધો પ્રશ્ન છોડીને આવી છું, શું થતું હશે. પણ જો તમે ફોન ન કરો અને એ સમાચાર ના પૂછો, તો તમે વૃંદાવનમાં પગ મૂકો. ઠાકોરજી વૃંદાવનમાં, આધિ ભૌતિકની વાત નથી કરતી, આધિ દૈવિકની વાત કરું છું. નિત્ય લીલા આજની તારીખમાં કરે છે, કરતા હતા નહીં. સાંકડી ખોરમાં ઠાકોરજી આજની તારીખમાં દાન લીલા કરે છે, કરે છે. ગોલાલકુંડ, કરહલ્લા, કોકિલાવન વગેરેમાં આજની તારીખમાં ઠાકોરજી હોળી લીલા કરે છે. સંકેતવનમાં વિવાહ ખેલની લીલા કરે છે. આજની તારીખમાં વ્રજમાં પણ આપણે ધીમે ધીમે એવા સંસારમાં લત થઈ ગયા કે આપણને એ લીલાના દર્શન થતા નથી. ભવસાગર અથાહ જલ. આ ભવસાગર એવો દરિયો છે, એવું જળ છે કે એની અંદરથી પાર તમે ઉતરી શકો જ નહીં. તમે ડૂબી જાઓ તો હવે ઉતરન કો યહ તૂલ.
તમારે ભવસાગરના અગાધ જળને પાર કરવા માટે આ વૃંદાવન, આ વ્રજ, આ વલ્લભ, આ વિઠ્ઠલ, આ વિરજા અને આ વનવાળી રૂપી નાવ તમારી પાસે છે. કારણ કે તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે મારા વાલા. એટલે તમારે બીજી કોઈ નાવ ગોતવા જવાની જરૂર નથી. વલ્લભની કૃપા જુઓ, પહેલાં નાવ આપી દીધી, પછી જ તારે બધું, તને નાવ આવે ને વિશ્વાસ આવી જાય કે હાસ હવે મારે તરવું નહીં પડે, હવે મારે સંસારના અથાહ જળમાં ડૂબવું નહીં પડે. હવે મને મારો વલ્લભ મળી ગયો છે સારથી, વનમાળી, વિરજા, વિઠ્ઠલ. હવે મારે નાવ ચલાવવાની ને સામે પાર જવાની ચિંતા કરવાની જરૂર નથી. હવે આ નાવમાં બેસી જાય એટલે હું પાર ઉતરા વિનાની રહીશ નહીં. ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ મૂલ. બોલો વલ્લભાધીશ.